Hey guys, Jai Mataji Badana. Beautiful day. I'm in the one of them beautiful town in Texas. Rajo in Betochu, Bedu Derita, and this is one of them. It's called the car. Look at this. It's called something yellow Suka. This is a very nice building. And I okay. They create something good here. Look, I just like it. આ જો પાછો પાર્કિંગ લોટ અને અહીંયા ડાઉનટાઉન છે અહીંયા યસ ટેક્સાસનું નોર્થનું ટાઉન છે એનીવે તો કાલે જે ગાંધી પંચની જોડે મિટિંગ કરી વેરી સક્સેસ જે કાલે વાત કરી એ વાતથી બહુ બધું સારું એવું શું કહેવાય કે ઇમ્પ્રુવમેન્ટ થયું છે આપણું અને મેં જે રીતે પ્રોમિસ કર્યું છે એ રીતે શું કહેવાય કે અમે જઈ રહ્યા છીએ આપણે અને મને બહુ આનંદ થયો કે આપણે બધા પંચ જોડે જ છે એ સેપરેટ નથી મને બહુ આનંદ થયો અને શું કહેવાય કે આપણે એટલે અમે લોકો જે ડિસાઇડ કર્યું છે એને ફોલો કરવાના છીએ કે જે બબ્બે કરીને દરેક પંચને આપીશું પ્લસ ગાંઠી પંચનું બની રહ્યું છે હું પહેલાં હમણાં મારે એમનું એકાઉન્ટ બનાવી રહ્યો છું બેઝિકલી અહીંયા અમારી જે છે ચેરિટી એમાં એકાઉન્ટ બનશે એટલે એમાં બનશે લોકોનું એકાઉન્ટ અને હમણાં હું ગાંઠી પંચથી શરૂઆત કરી રહ્યો છું પછી 1 by 1 એ સેકન્ડ પંચ મારા ખ્યાલથી અકોર્ડિંગ ટુ માય નોલેજ પરા પંચ કદાચ આવે બરાબર ને મારો ભાઈબંધ મનોજ અંદર છે મનોજ ધોખેલિયા છે શું કહેવાય એટલે એ ખાલી ભાઈબંધ માટે નહીં પણ શું કહેવાય કે એ પછી જે ડિસાઇડ કરે પંચ એ ડિસાઇડ કરે ને એ તો one minute I have to look something here. ઓકે તો આવી અમુક બે ત્રણ ઓકે સોરી નીલ આવો જોઈન કર્યો છે તો વેરી ગુડ ન્યૂઝ છે આ તો આમ સેવ આપી પ્લસ મેં જે પ્રોમિસ કર્યું છે જેમને બનાવવાનું છે આપણે શું કહેવાય કે આપણે નવા પંચને કે કોઈને જ્યારે તમારો પ્રોજેક્ટ આવે મને ખબર છે બધા અંદર સક્ષમ છો તમે લોકો અને બધું છો મને ખબર જય માતાજી ભાઈ ઓ થાઈલેન્ડમાં ભાઈ આપણા રિસોર્ટ પર નીલપાલ જો આવી રહ્યો છે દુબઈ આવી ગયો છે આ બધી લાઇટિંગ તો ખબર ગુડ હશે જ જોઈ લેજો જો ડાબી ગ્રુપ નજીક લઈને બતાવો ભાઈ આ થાઈલેન્ડ નો રિસોર્ટ છે વેરી નાઇસ બ્યુટીફુલ આપણું દીજા જોમટેન બીચ પાસે અહીંયા એકદમ અહીંયાથી લગભગ 1/2 કિલોમીટર છે જોમટેન બીચ બધા જ મને સાઇન બહુ ગમી હા ધીજાની જે સાઇન છે ને આઈ રિયલી લાઈક ઇટ હાઉ ધ બ્લિંકિંગ બ્યુટીફુલ ત્યાંનો પણ સિમ્બોલ સારો લાગે અહીંયાથી આપણે એન્ટ્રી છે એન્ટ્રન્સ છે આ ઓકે બાય ધ વે વી સ્ટીલ વર્કિંગ ઓન ઓકે આપણે કરી રહ્યા છે કામ હજી તો નાઇસ આ યુરોપિયન્સ મસાજ ચેર વધારે છે એટલે મસાજ ચેર આપણે બધું ઓલમોસ્ટ 70-80% આપણું કામ થયું છે બીજું ચાલુ છે બધા કોઈ પણ હોય એમાં ગમે તે અમે કોઈ કેટેગરી નથી કહેતા ગમે તે હોય ત્યાં ગમે કસ્ટમર તો ગમે તે હોય પણ શું કહેવાય ઇઝ ગોઈંગ લુક એટ ધેમ ઇઝ નાવ ઇઝ લુક બિફોર લુક એટ ધ વોલ નાવ ઇઝ લુક મોર લક્ઝ
આપણા સ્ટાફ છે રિસેપ્શનિસ્ટ. બધા જય માતાજી કહેવા દે ભાઈ, આમ કેમ છે? મિસ્ટર સુપર, say brother to Jai Mataji. Sadikam. માતાજી. You have to say Sadikam. સાદિકમ, અહીંયા એટલે નમસ્તે. સાદિકમ નમસ્તે, તું જય ગણેશભાઈ. ઉમા, વેરી નાઇસ. જય માતાજી. જય માતાજી, જય માતાજી, જય માતાજી. આ સ્ટાફ છે આપણે, બરોબર ને? આ લોકોને ઉભા થવું પડે રાતના ભાઈ. રિસેપ્શનિસ્ટ છે ને આપણા જેન્ટ્સ માં છે, દિવસે આપણે લેડીઝ આવે છે. રાતમાં અહીંયા બહુ એટલું શું છે, ચેક ઇન ચેકઆઉટ ઓછું હોય, દિવસે બહુ ફૂલ હોય છે. બરોબર છે. હા, હા. એમને કે કસ્ટમર આવે ને તો ઉભા થઈને લેવાના, બેસીને નહીં લેવાના. ઓકે, ના, હા, હા, ખાસ વેરી સ્ટ્રિક્ટ. બરાબર. કોઈ પણ કસ્ટમર ત્યાં આવે ને, they cannot sit down and check in. Make sure, please. અહીંયા આપણું આ સાઈડ છે ને, A plus. આ સાઈડ આપણું એક નાનું કેફેટેરિયા બનશે. બરોબર છે. જે કોઈ બહાર તાપમાં જ એકદમ આવે તો કોલ્ડ ડ્રિંક્સ કે જ્યુસ પેલું મને બહુ ગમ્યું, તેમ સ્ટૂલ જો આપણે બહાર મૂકીશું ને, વેરી નાઇસ. પેલું જે સ્મોલ નથી, પેલું રાઉન્ડ. બીજા ઓ યા, આપણું ડાબી ગ્રુપ એને અંદરનું પેલું કે જ્યાં બહાર આવશે, આપણે મેઇન સાઇન કેવી લાગે છે? મેઇન સાઇન, લેટ્સ શો ઓફ ધ મેઇન સાઇન. ઓકે. It's a very beautiful Patara beach, is on the very good area too. Beautiful. Love it. ધીસ ઓલ ડેકોરેશન બાય ચિરાગ. ઇલેક્ટ્રિક નો બહુ સારો નોલેજ છે ભાઈ. અમારે ગુડ જોબ. એ ત્યાં થોડુંક દૂર છે હમણાં, એટલે થોડી સમય જોઈન થશે કદાચ. જોઈ લેજો. અરે વાહ, આ સપનું સાકાર થયું ભાઈ. જોઈ લેજો આખું 9 સ્ટોરી ભાઈ. આ બે ભાઈ માટે સપનું જોયું હતું, સાકાર કર્યું ભાઈ. આ તો શરૂઆત છે હજુ. બ્યુટીફુલ, વેરી નાઇસ. આ અહીંયા જસ્ટ ગઈકાલે છે ને ઇલેક્શન પતી ગયું, એટલે આવતીકાલે બોર્ડ ઉતરી જશે. અહીંયા ઇલેક્શન હતું પટાયામાં. Yes. Beautiful look. Just tap. Okay. હવે આપણો રિસોર્ટ એરિયા જોઈએ, એમાં બધું લાઇટિંગ નું કામ છે. दीपक वो उसकी लाइट करो ना, उसकी स्विमिंग पूल के. તો સ્વિમિંગ પુલ ની લાઈટ ચાલુ જ રાખો ને. હવે અમે કેટલા વાગ્યા? અહીંયા રાતના 11 વાગ્યાના 10:40, ઓલમોસ્ટ 11. આઉટડોર પુલ, યા. Outdoor pool is okay. No comment on Facebook anyway. હજુ છે ને એનું grand opening is not yet open yet. And grand opening coming, I'm going to. અહીંયાથી અમે લોકો બધા જવાના છે. આ પોપકોર્ન રૂફટોપ પર લાગી જશે કાલે. જસ્ટ આ પોપકોર્ન કિડ્સ માટે. Oh, very nice. પછી આ આપણું બહાર લાગશે. I like this one, yeah. I prefer the gold, man. લક્ષ્મીજી નો કલર છે. તો આપણું રિસેપ્શન છે. Excellent. One of our customers. Okay. Yes. Okay. આપણું સ્વિમિંગ પુલ છે. આ લાઇટ્સ આ બધી આપણે Beautiful. કરાવડાય એમ. જો અહીંયા બી બીજા દેખાય છે, બહુ સરસ મૂક્યું છે. આમાંથી ફાઉન્ટેન આવે. Beautiful. આ તો સિમ્બોલ થઈ ગયો આપણો પેટર્ન. Everywhere this is a pattern. Very nice. અહીંના જે થાઈલેન્ડના જે લોકો છે ને, એ લોકોએ બી એટલું બધું પસંદ કર્યું છે આ સિમ્બોલ. Yes. જય માતાજી ભાઈ. ધર્મ આની જોડે વાત કરવાની જ આપણે જમીનની. યસ. હમણાં શું છે, ઓલમોસ્ટ 11 PM, એટલે સવારે બધા ઉઠશે. હમણાં 10 સુઈ ગયા. અહીંયા આફ્ટર સ્વિમિંગ શાવર. Okay. By the way, we on the family area, you see. અમે એવા એરિયામાં નથી કે નાઇટ જામ. નો, ઇઝ અ ફેમિલી રિસોર્ટ. અહીંયા પેલું ડ્રિંકિંગ કરતા હોય, આમ કરતા હોય તેમ, એવું બધું અમે નથી રાખ્યું. એવરીથિંગ
એવું બધું ઉપર રૂફટોપમાં જ્યાં રેસ્ટોરન્ટ ત્યાં અમુક પણ આ ફેમિલી રેસ્ટોરન્ટ છે. ધીસ ઇઝ ફેમિલી રિસોર્ટ યો. Pattaya not for fun only, family too. You know, યસ that's a યસ યસ 9-story new brand, you know. And you got the gold color. The building का बताओ color. हमारे घर में पकड़ same color we have Dhabi Farm to look at it. The gold color because all of it, look at this beautiful. And this is the entire, you know, both brother did it first day to last. I'm very proud for them. એ લોકોએ અને જે અને રીતના કર્યું છે ને બધું જ કે ચિરાગ જો કેટલા મહિનાનું એ લોકોનું અને હવે યોગેશે પણ આપણે છે ને કાકાના છોકરા પણ ડુઈંગ એક્સલન્ટ જોબ બધા કરી રહ્યા છે ને ખરેખર યાર આ નાનું કામ નથી આ બંને જણા તો આમ રિયલી સલ્યુટ અને આખું આપણા ચેન્જ કરી આપણા નાખ્યું. આપણો આપણો જે સિમ્બોલ છે દ્વિજાનો, જે રીતનો એ લોકોને એટલો પસંદ આવ્યો છે ને કે જે ઓલમોસ્ટ ફેમિલી વાળા હોય ને એ વધારે આવે છે, કેમ કે એ ટાઈપનો સિમ્બોલ જ એ ટાઈપનો છે, એમ ફોન્ટ સિમ્બોલ ટાઈપ કે એક એના પ્લેટ માટે જ ટાઈપ છે એવું નથી એમ. ભાઈ અહીંયા જલસા કરવા માટે છે યોગીભાઈ. જલસા અમે ઘરની અંદર કરતા નથી બહાર જ કરીએ છીએ. હું કોલોરા જઈ રહ્યો છું. જય માતાજી. હું તો ખાલી ફ્રેશ બાય ધ વે આઈ એમ ગોઈંગ ટુ કોલોરાડો ફોર ફ્યુ ડેઝ. વેલેન્ટાઇન ડે છે ને તો રિયા માટે અને પ્લસ ઇટ્સ ટુ મચ ટેક્સટિંગ છે તો વી આર વર્ક ડુઈંગ ઇટ. તો ખાલી વેરી શોર્ટ ટ્રીપ છે ફ્યુ ડેઝ ને આઈ બી બેક ઓન એન્ડ ઓફ ધીસ વીક. તો વેરી નાઇસ. બીજું કેવું ઇમ્પોર્ટ બતાવવાનું ભાઈ કઈ હેપી જર્ની હે? ના 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 વેરી નાઇસ વેરી નાઇસ. તો અને મેં નાતનું જે રીતના કહ્યું ને કે આઈ એમ વેરી હેપી. આપણે છે ને આપણે આજે ફરી નીતિનને થોડું ઓછો ખ્યાલ છે કારણ કે ઇઝ સો મચ સ્ટફ ઇઝ ડુઈંગ. પણ ઘાટી પંચને આપણે એડ કરી રહ્યા છે નીતિન. તો મેક્સ્યો આપણે શું કહેવાય પછી વાત કરીશું કે એ લોકોને ડાયરેક્ટ કરવું પડશે આપણે. આપણે બે ત્રણ જણ છે ને આપણે શું કહેવાય કે આપણે એમને લઈશું આપણે કે જે ઓપરેટ કરી શકે આખું એકાઉન્ટ. એની આઈ મીન ધ લાઈવ આમ ટેલિંગ યુ. કેમ ભાઈ આપણે ભાઈ કશું છુપાવવું નથી. આપણે શું કહે છે આપણે બે ત્રણ જણ નિકુલ એમને શીખવાડી દઈશું આપણે ઘાટી પંચના. પછી બીજો પંચ લઈશું પછી બીજો બધાનો 1 by 1 નંબર આવશે બરાબર ને. અને મારું સપનું ધીમે ધીમે સાકાર જશે. અમારે કેવું સક્સેસ જાય છે કેવું ઓપરેશન થાય છે એ બધું ખબર પડે આપણને. પછી બીજી કઈ ખાસિયત છે એની ભાઈ? રૂફનું થોડું બતાવો. રૂફમાં કેવું છે? મેં તો બંધ રૂફટોપમાં થઈ છે ને, ગયું. રૂફટોપ અત્યારે લેટ નાઇટ છે ને એટલે રાતના લાઇટિંગ નું કામ ચાલુ છે, પણ ઓલમોસ્ટ જોવું તો જોવાશે. પણ લાઇટિંગ નું કામ અંડર શૂટિંગ એટલે બહુ લાઇટ છે નહીં, છે ખરી લાઇટ. નહીં થોડું તો થોડું અમને ખબર છે ભાઈ. આપણે ક્યાં લગ્ન કરાવવાના છે હવે તો એનાથી જ બીક લાગે છે. સુનને મેં ઇતના ડર લાગે છે. લાલાભાઈ લાલાભાઈ જય માતાજી. બતાવો અમને લાલાભાઈ. ગુડ જોબ ભાઈ. ગુડ જોબ ભાઈ. લાલાભાઈ કામ કરી રહ્યા છે હો ભાઈ. આમ ભાઈ વેરી નાઇસ એક્સલન્ટ. આપણે લીફમાં ઉપર જઈએ છીએ 9th ફ્લોર ઉપર. નાઇન્થ ફ્લોર પર છે. યસ બરોબર ને. તો ભાઈ મારી ઈચ્છા એવી છે હજુ કેટલાય શું કહેવાય નાતના પણ મારે ત્યાંથી શું કહેવાય હું ઇન્ટરનેશનલ બોલાવા છે. મારે કેટલાય અમેરિકામાં બોલાવા છે. મારે બધા બહુ છે ભાઈ. આઈ હેવ સો મચ બ્રીજ યુ નો. અને શું કહેવાય તો અને કોંગ્રેચ્યુલેશન ફોર આ સાઇન લાગી આપણી જે શું કહેવાય ઇન્સ્ટિટ્યૂટ બનાવી રહ્યો છું એમાંથી ભણીને અહીંયા કોલેજમાં એડમિશન આ તે હું બધું ઇઝી કરી રહ્યો છું. હું ખાસું કામ આઈ સો મચ ડ્રીમ છે ભાઈ. તો થેન્ક યુ નાતવાળાનો સપોર્ટ. મને ખબર છે બધા સક્ષમ છે કરોડપતિ છે આપણી નાતમાં. કોઈને ડિસરિસ્પેક્ટ છે જ નહીં ભાઈ બરોબર ને. એટલે હજુ હું ફરી વાર કહું છું હું નાત ભેગી કરવા માંગુ છું મને. એટલે મને એવું કઈ છે જ નહીં બરોબર ને. બસ ભગવાન ઉપર વાળા 2 પૈસા આપ્યા છે કે જો બનાવ્યો છે તો હેલ્પ કરો. તો શું કહેવાય કે તમે જે રીતના સપોર્ટ કર્યો છે ગુડ છે. અને હું ફેસબુકમાં એટલા માટે કહું છું કે બધા મને જોઈ દે ઓલ નો દે લિસન. અને શું કહેવાય કે થેન્ક યુ ફોર દેટ. અમે શરૂઆત કરી દીધી છે અને અમે લોકોએ પપ્પા આવી રહ્યા છે અને પપ્પા બધાના કોન્ટ્રાક્ટ આપશે. એ લોકોના બધાના શું કહેવાય એમાં ગાંઠી પંચવાના પ્લસ દરેક પંચને જે આપવાનું છે ને એ નક્કી કરી અને પપ્પા જ આપશે. બધાના હાથે આપી દેશે. અને પછી કોઈને પણ પંચને કશું હોય પ્રોજેક્ટ હોય કઈ હોય તો મોસ્ટ વેલકમ અમને જણાવે.
યોગ્ય લાગશે તો અમે એને કરીશું, કોઈને મન દુઃખ ના થાય બસ. અને બીજા બધા પણ થોડા ઘણા શું કહેવાય કે થોડા ઘણા પેલા છે આપણે શું કહેવાય, જય માતાજી ભાઈ, શું કહેવાય કે થોડા ઘણા પેલા છે આપણે બીજા પ્રોજેક્ટ છે એ અમને તમને જણાવીશું. આપણે શોપિંગ સેન્ટરનું પ્રોજેક્ટ છે, આપણે ત્યાં બનાવીએ તો આપણે જે લાવી છે આ છે સારી જગ્યાઓ ઉપર આપણે શું કહેવાય બીજું બધું છે. હવે હમણાં તો બધું ક્યાં બોલું, હમણાં તો વધારે શું કહેવાય, પણ હમણાં તો થેન્ક યુ ફોર એવરીથિંગ. અને શું કહેવાય કે લેટ્સ મેક ઇટ હેપન. આપણે બ્યુટીફુલ બનાવીએ. 5 વર્ષમાં આપણે છે ને આપણી નાતને આપણે ક્યાંથી ક્યાં પહોંચાડી દઈએ, આપણે બનશે તો એ પોપટ આવીને જતો રહ્યો લાગે છે. અરે પગલે ક્યાં હુઆ. Okay, guys, so that's all. I think he wanna show. Uh, okay. જબરજસ્ત. He's trying to approving. I approve, but something is cannot joining. અમુક ટેકનોલોજી નથી ખબર ભાઈ. અલા ભાઈ તારી જોડે બીજું કોણ છે એને અપ્રૂવ કરું. They won't show us the rooftop બતાવી રહ્યો છે એટલે ચાલો ભાઈ. પગલે